શું નામ તમારું? અમરસિંહભાઈ મારી. અમરસિંહભાઈ, બરોબર. કેટલા વર્ષથી આ કરો છો તમે વણાટ? 30 વર્ષથી. એટલે તમારા પૂર્વજોથી બધું હાલું? અમારા ગઢ કરતા હું નતો વણતો, ખેતી કરતો. બરોબર. પણ મારા બાપા વણતા. એટલે એમાં જોઈને એમાં મારા બાપાએ મને શીખવાડી દીધું. હું વણતો જ નહીં. ધંધો છે ને એ અમારા પરાવટ ધંધો આવે છોકરા કડિયા કામ કરે. આમાં મહિને શું પડે તમારે? આમાં મજૂરી પડે 50-60. જેવું કોઈ વણવા ઉપર આગળ 80-90. અત્યારે હવે તો અમારા ધંધો નો ગઢ ગુણ આવી ગયો ને હવે નો બહુ ધંધો થાય ને 100 રૂપિયા તો મજૂરી પડે. હા નીકળવાનો. ભરવાની સરકાર ઘણી બધી ગઈ પણ નો મેર ખાતો. નાના દાણા હારીએ ને અત્યારે આ 3 તરાક વારી નાની આ દાણા લેવાના. આ દાણા છે ને એટલે બે એક જ ભાગ પડે મારો ને બે એક જ ભાગ આ દાણો છે ને બે બધી બોલલા પડે મેં બંગલા વાત બધે ગોઠવવું પડે ને પ્રમાણે. તરાગડા છે ને ગણતરી તરાગડા આવે. બરોબર. તરાગડા લઈ અને જે ભાગ પાડ્યો ને એ પડે. હા, એક કેટલા મીટર નો બનાવવાનો? હા, 1 મીટર લગભગ 3-3.5 મીટર થાય. 3-3.5 મીટર. અને કેટલા દિવસ થાય બનાવતા થાય? આમ તો કાપવામાં બહુ વાર લાગે ને બનાવવામાં એક દી હું બનાવી નાખું. બરાબર. વણવામાં નહીં, તરાગડા કરવા દઈએ. લાંબી દોરી કરવામાં એમાં વાર લાગે. એમાં બહુ વાર લાગે. ગરમ વસ્તુ બહુ આવે એકદમ. શિયાળા માટે જ છે. અને ભરવાડી રબારી છે ને તો બહુ ઓઢે. ચુંદડી થાય. કચ્છી ચુંદડી થાય. આ ચુંદડી થાય.